સાવલી તાલુકામાં સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 751થી વધુ નવયુગલોએ વૈદિક વિધિ મુજબ દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો। ભીમનાથ મહાદેવ મંદિરથી જાન પ્રસ્થાન કરીને પોઈચા નજીક આવેલા ફાર્મ પર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કેતન ઇનામદાર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। ટ્રસ્ટ દ્વારા નવદંપતીને ઘરવખરીનો જરૂરી સામાન ભેટ રૂપે આપવામાં આવ્યો, જે તેમના નવા જીવન માટે આધારરૂપ બનશે। સમગ્ર કાર્યક્રમ સામાજિક એકતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે। આજે 4/4/2026 શનિવારના રોજ મારા પિતાશ્રી સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદારના જન્મદિવસ નિમિત્તે 2011ની સાલથી અવિરત ચાલતા આવતા સર્વ જ્ઞાતિ સર્વ ધર્મ સમૂહ લગ્ન મહોત્સવની અંદર આજે 751 નવયુગલ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। હૃદયથી ખૂબ 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 હું પરમ પૂજ્ય સ્વામીજી દાદા ગિરિનાથ દાદા અને જગદીશગીરી બાપજીનો હૃદયથી નતમસ્તક વંદન કરું છું। આવા સત્કાર્ય કરવા માટે મને અને મારા પરિવારને જે નિમિત્ત બનાવ્યા અને મારા વિસ્તારના લોકોને પણ આ બાબતમાં નિમિત્ત બનાવ્યા, હૃદયથી હું બાપજીને પ્રાર્થના કરું છું કે આવા સત્કાર્ય સદાય અમારા સાથે કરાવતા રહે। સાથે સાથે આજે મુસ્લિમ 20 નવયુગલ દંપતીઓએ નિકાહવાની કરી। મારા સાથી સભ્ય કેતન ઇનામદાર તે છેલ્લા 15 વર્ષથી અહીં લગ્ન ઉત્સવ જે ઉજવે છે, સાવલી ગામ તેમજ આજુબાજુ વિસ્તારના સર્વ ધર્મ આજે બી 725 જેટલા જોડાના જે લગ્ન કર્યા છે। ઘણા જ આ કાર્ય ઘણું અઘરું છે, કારણ કે અમુક ગરીબ લોકો પોતાને સંતાનને આવા મોંઘવારીના જમાનામાં જ્યારે લગ્ન ના કરી શકે ત્યારે અમારો કેતન ઇનામદાર એનો સાથી બન્યો છે। એ બદલ ભગવાનને હું પ્રાર્થના કરું છું કે હજુ પણ વધુ લગ્ન ઉત્સવ। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।